બોલા તું આવા માણસને ક્યાંથી લાવ્યો છે? જો તો ખરો કેટલું ધીમે ધીમે કામ કરે છે. જા એકવાર નજર નાખીને ચેક કર. હા કિશનભાઈ. અરે તું કેમ બેસી રહ્યો છે? અમે ક્યારના તારી રાહ જોઈ બેઠા હતા. આટલો ટાઈમ બેવાનું છે? કામ ચમ ધીમે ધીમે કરે છે? મારો શેઠ મને બોલે છે. પણ સાહેબ આ તાપ તો જુઓ માથે, મને થાક લાગ્યો, થોડોક બેહવાનો ટાઈમ આપો. તારા શરીરમાં રામ જ ના હોય તો મજૂરે તારા આવે જ નહીં. અરે સાહેબ આ તો મજબૂરી છે એટલે કામે આવવું પડે. હશે સાહેબ, હું કરું. લાગી જા. તારા શરીરમાં રામ ના હોય તો કામે હું કામ આવસ? આવા ચાથી હાલે આવા હા. આ તો પૈસા નહીં દેવા કે ખાવાનું નહીં દેવું. મારા શેઠને જઈને કહી દઉં. કિશનભાઈ એ તો બે રહ્યો તો કામ તો કઈ નહીં કરતો. એ કામ નથી કરતો નથી કરતો તો એનો છૂટવાનો ટાઈમ થવા દે. પછી એને જમવાનું નથી આલવાનું કે પૈસા નથી આલવાના. બેસી જા. બોલા તું આવા માણસને ક્યાંથી પકડી લાવ્યો? કામ પણ કશું કરતો નથી અને બેસી રહે છે. અરે કિશનભાઈ આપણે ક્યાં એમને પૈસા આલવા છે કે ખાવાનું આપવું છે? આવા મજૂરને તું ના લાવીશ. પગાડી દેવાનો છે એને તો એનો ટાઈમ થવા દો. હા જમવાનું પણ ના આપીશ એને. કૂતરાના નાખી દઈશ બધું હું. હા બસ. સાહેબ મને મારા પૈસા આપી દો અને ખાવાનું આપી દો. મારા ઘરે જવું. ઘરે મારા બૈરા છોકરા રાહ જોઈ રહ્યા છે. અરે પણ તે કશું કામ તો કર્યું નથી. આ તમે બધું દેખાડ્યું તે બધું કામ કર્યું. આ તાપ કેટલો હતો. અરે ક્યારનો તું બેસી રહ્યો છે? અમે ક્યારના તારી પર નજર રાખીએ છીએ. હશે સાહેબ. હવે મારા ટાંગામાં રામ નથી એટલે મને ખાવાનું આપી દો. મારા ઘરે રાહ જોઈ રહ્યું હશે મારું પરિવાર. અરે ભોલા શું કરવાનું છે આનું? આ 4 ટેકા ઉપાડે એના થોડા પૈસા દેવાતા હોય? ખાવાનું આપીને મોકલી દોવાના. પૈસા નહીં મળે તને જમવાનું આપીને કરી જતો રે. આવું ના કરશો. મારે પૈસાની જરૂર છે. મને પૈસા આપો ને ખાવાનું આપો. ભગવાન તમારું, મારી મેલડી તમારું ભલું કરશે. કામ કરે હોય તો પૈસા આપે. કામ કર્યા વગર પૈસા કોઈ ના આપે. કશો વાંધો નહીં. તો મને ખાવાનું તો આપો. ખાવાનું આપવી છે તને. અરે ભોલા કામ તો કશું કરવું નથી. ખાવાનું પણ નથી આપવું અને પૈસા પણ નથી આપ્યા. જા નીકળ, નકર મારવો પડશે. આ બાજુ દેખાતો નહીં આવા. હે મારી ગરીબની મેલડી, આવા તે ચેવા દાડા કે 2 ટાઈમના ખાવા માટે થઈને જો પાટાના ઘા ખાવા પડતા હોય. મારી આ દુબળી વેળા, મારો દુબળો સમય ચા સુધી રહેશે? ઘરે મારા બૈરા છોકરા રાહ જોઈ રહ્યા છે. હું એમને શું જવાબ આવીશ? એ કહે છે કે પૈસા લાયા હશે, ખાવાનું લાયા હશે. મારી વેળા લાય માં, મારો સમય લાય માં. મારા આવા દુઃખના દાડા હવે મટાડી દે માં. તારી સિવાય મારો કોઈ આધાર નથી. હે મારી મેલડી, હવે હું ઘરે જઈને શું જવાબ આલીશ? અરે ભોલા આપણું તો કામ થઈ ગયું. તારે આવા મજૂર ગોતી લાવવાનો દરરોજ. હા આપણે પૈસા પણ ના આપ્યા અને ખાવાનું પણ ના આપ્યું અને આપણું કામ પણ બધું થઈ ગયું. રોજ તારે આવા મજૂર લાવતું રહેવાનું. હા આ તો ચંપલ હે. અમે મારા પહેરવા ચંપલ નહીં તો જેને બી નાખ્યા હશે એના પહેરી લઉં. અરે સાંભળે છે? આવી ગયા તમે? હા. હું પાણી ભરી લાવું. તમે હાથ મોં ધોઈ લો પછી આપણે ખાવાનું ખાઈ લઈએ. હા. અરે મેં તમને કહ્યું નતું કે લોટ લેતા આવજો. તમે આજે પણ લોટ ના લાયા. દીપક પણ હજુ ભૂખ્યો છે. આજે તો એક જ રોટલીનો લોટ હતો એટલે મેં એક જ રોટલી બનાવી. પણ શું કરું? તમે ખાઈ લો, મને ભૂખ નહીં. અને હું જ્યાં કામે જતો ત્યાં મેં આખો દિવસ કામ કર્યું પણ એ માણસોએ મને પૈસા ના આપ્યા કે ખાવાનું ના આપ્યું. પણ છતાં એક કામ કરો, ચલો હું તમારી જોડે બેહું, ખાવાનું કાઢો, દીપકને બોલાય અને ખાઈ લઈએ. દીપક
હાલો બધા ખાઈ લઈએ. બે જણ તમે ખાઈ લો, મને ભૂખ નહીં. હું અહીંયા ખાઈને આવ્યો એટલે તમે ખાઈ લો, મને ભૂખ નહીં. તું ખાઈ લે. સાચું કહો છો? હા હું ખાઈને આવ્યો, તમે ખાઈ લો. મેં પેટ ભરીને ખાઈ લીધું. ખાઈ લે. ખાઈ લઈને જાઓ. હે મારી ગરીબની મેલડી, મને ખબર છે કે મારા ઘરનાએ કંઈ ખાધું બી નહીં. ત્યાં સુધી અમારો આવો દિવસ લાવીશ. અમારું કંઈ કરો માડી, કંઈ કરો. અમે તમારી આટલી ભક્તિ કરીએ છીએ. હે મારી ગરીબની મેરડી, એ મારા નોધારાનો આધાર, મારી તું તો દુખિયાના દુઃખ મટાડે છે અને મારી ત્યાં સુધી મારો આવો સમય રાખે છે. આ મારા પરિવાર સામું જો માડી, મારો સારો સમય લાય માં, અને કાં તો આ જિંદગીમાંથી મને છુટકારો આપી દે માં. મારાથી આવી જિંદગી નથી જીવાતી. હે મારી ગરીબની મેરડી, મારો દહકો લાય અને મારા પરિવાર સામું જો. જય માતાજી. અરે રાજેશ, આપણે એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે અને એમાં એક આપણે એવો સીન લેવાનો છે કે કોઈ ગરીબ માણસ હોય ને એવો, પણ અત્યારે કોઈ પૈસા દેતા આપણને એવો માણસ મળતો નથી. જો કદાચ તારી ધ્યાનમાં એવો કોઈ હોય તો કે તો આપણે એનું કામકાજ આપણે ચાલુ કરી દઈએ. અરે કમલેશભાઈ, શાના માટે તમારે એક માણસની જરૂર છે? આમાં આપણે એવું છે ને કે એક નવું ફિલ્મ બનાવી રહ્યા છીએ, તો એની અંદર એક આપણા ગરીબનો રોલ જોઈશે. તો ગમે તે કરીને તું આર્ય મને એક માણસ ગોતી આપી યાર. કઈ વાંધો નહીં કમલેશભાઈ, અત્યારે તો મારા ધાર્યામાં એવો કોઈ માણસ નથી, પણ આપણે તપાસ કરીશું અને કરીશું કંઈક. બનતી કોશિશ તું કરી દે, બરોબર? કાંઈ વાંધો નહીં કમલેશભાઈ, ઓકે. તમે કહો ને હું ના કરું એવું બને ના ના, ફાઈન. કરશું. ચાલો તો આપણે જઈશું હવે. ચલો નીકળી. સારું ચાલ, તો હું કામે ચેક જઉં. મને મારી મેરડી પર વિશ્વાસ છે કે આજે તો મને કામ અપાવરાવશે. તું દીપકનું ધ્યાન રાખજે, હું કામે જઉં છું. સારું જાઓ. અરે રાજેશ, આટલું રખડ્યા તો છતાંય આપણને ક્યાંય માણસ ના મળ્યા. જો આ બધા માણસોને મેં કીધું પણ આ લોકો કોઈ હા પાડતા નહીં. પૈસા આપતા છતાંય પણ માણસો હા પાડતા નહીં યાર. હા કમલેશભાઈ, મેં પણ ઘણી જગ્યાએ ટ્રાય કરી, અહીંયા બાજુમાં પણ આપણે પૂછ્યું, પણ તોય છતાં કોઈ માણસ મળતું જ નથી. અરે રાજેશ, જો આ માણસ આવે છે, કદાચ એને પૂછી જો ને, જો કદાચ એ હા પાડી દે તો આવડી આપણું કામ થઈ જાય. અરે કમલેશભાઈ, આ માણસ એક્ટિંગ કરી શકશે? પણ લાગે છે એવું કે આપણને ના નહીં પાડી શકે એ. તો આપણે એને બોલાવીને ટ્રાય કરવી છે, આપણે એને પૂછીએ. હા પૂછી લે, ચાલ. અરે ભાઈ, આ બાજુ આવો ને, અમારે તમારું થોડું કામ છે. અરે સાહેબ, મારું શું કામ પડ્યું તમને? ભાઈ, અમારે એક મૂવીનું કામ છે, તો અમારે ગરીબ માણસ માટે એક રોલની જરૂર છે, તો તમે શું અમારી સાથે મૂવીમાં કામ કરશો? સાહેબ, મૂવી એટલે શું? અરે ભાઈ, મૂવી એટલે ફિલ્મ. સાહેબ, આ મૂવી અને ફિલ્મ એટલે શું આ બધું? અરે ભાઈ, મૂવી અને ફિલ્મ એટલે ગુજરાતી પિક્ચર ભાઈ, અને એની અંદર તમને અમે એક રોલ આપશું. શું વાત કરો છો સાહેબ? હા, તો ભગવાન તમારું ભલું કરશે, મને આવું કંઈક કામ અપાવો. આ બધી વાત મારા સાહેબને કરો, મારા સાહેબે મને કીધું. સર, આ તૈયાર છે. કોઈ વાંધો નહીં, તમ તારે આથી હું તમને કામ મારું બધું કરાવું છું અને તમને સમજાવું છું, બરોબર? તમે આવો મારી સાથે, હું તમને બધું શાંતિથી બતાવી દઉં. ચાલ રાજેશ, હવે આપણે આ ભાઈના થોડું કામકાજ કરાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો, અત્યારે આપણે શૂટ કરવાનું બરોબર. ચાલુ કરી દઈએ. એટલે જેટલું બને એટલું આપણે ઉતાવળથી કામ કરવાનું છે, બરોબર ને? હા, નો ટેન્શન. ચાલો. ચાલો સાહેબ, શું મારે કામ કરવું? ચલો તમને બતાવી. ચલો ભાઈ, તમારી એક ટ્રાય લઈ લો, તમે સામે બેસી જાઓ, બરોબર? તમે નીચે મૂકી દો. આ રીતે રાખો, નીચે બેસી જાઓ. હા, પલોઠી વાળીને બેસી જાઓ. બસ આ રીતે બેસો. હવે કોઈ પણ માણસ આવે એની રીતે તમારે આમ કહો કે ભાઈ આપો ને, 2 રૂપિયા આપતા જાઓ ને, આ રીતનું ખાલી તમારે ટ્રાય મારવાની છે, બરોબર? કોઈ પણ આથી નીકળે એને તમારે કહેવાનું છે કે ભાઈ ખાવાનું આપો કે પૈસા આપો, બસ આટલી ટ્રાય તમારે મારવાની, બરોબર? ઓકે, ડન. રાજેશ,
આપણા મોબાઈલમાં થોડુંક શૂટ લઈ લે ને તો કેવું આવે છે તો આપણે જોઈ લઈએ. હા સર કાંઈ વાંધો નહીં, લઈ લઉં. હાર્દિક આઈ જાઓ. ભગવાન તમારું ભલું કરશે, મારી માતાજી તમારી વેળા લાવશે, સારું કરશે ભગવાન તમારું ભાઈ. ડન, શાબાશ, ખૂબ સરસ તમે એક્ટિંગ કરી છે. હવે આજ પછી હું તમને જ લઈશ, બરોબર? એટલે આજથી હવે તમારે મારે ભેગું જ કામ કરવાનું છે. ઓકે, લો ભાઈ, આ તમારું કડું અને આ તમને પૈસા અને આ મારો મોબાઈલ, બરોબર? ગમે ત્યારે હું તમને ફોન કરું એટલે તમે મારો ફોન ઉપાડજો અને જ્યારે મારા કામ પડે તે વખતે તમે હાજર થઈ જજો. આ વાંધો નહીં સાહેબ, આભાર તમારો. હો સાહેબ. ચાલો કમલેશભાઈ, હવે આપણે જઈશું. હા, ચલો. અરે સાંભળે છે? એ હા, અરે તમે આવી ગયા, પાણી લાવો. ના, પાણીની મારે જરૂર નથી આજે તો. કેમ? અરે આજે તો આ ગરીબની મેલડીએ મારો સમય લઈ. અરે આજે તો તમે બહુ ખુશ લાગો છો. અરે વાત જ ના કરીશ. હું ગયો તો બહાર કામ ગોતવા માટે, તો એક માણસ મને મળ્યો હતો. એને મને કીધું કે તારે એક મારા કઈક મૂવી કરે છે, એટલે ફિલ્મ કે છે, એમાં તારે ભિખારીનો રોલ કરવાનો છે. મેં કીધું કે હું તો ભિખારી જ છું અને હું તો ભિખારીનો રોલ કરી શકીશ. એ લોકોએ તું જો મને આ ગિફ્ટ કે આ વસ્તુ આપી અને ઘણા બધા પૈસા બી આપ્યા છે. હવે આપણે આ મેલડીની દયાથી કોઈ જગ્યાએ કામ ગોતવાની જરૂર નથી અને દરરોજે એ લોકોએ કીધું દરરોજે તારે આવતું રહેવાનું. અને હવે એ લોકો આપણને તો શહેરમાં બી લઈ જવાના છે અને આપણી સમય આ મેલડી લઈ. તો ચાલો એ માં મેલડીમાં. પગે લાગી લઈએ. હે મારી મેલડી, આવો ને આવો સમય અમારો ચાલુ રાખજે. જય મેલડીમાં. મળી આજ તો તે દુનિયાને દેખાડી દીધું છે કે ગરીબની વારે મેલડી આવે અને તું તો મારું ના ધારેલું કામ કર્યું છે. હે મારી મેલડી, આવો ને આવો મારો સમય રાખજે મારી માં. અરે એ લોકોએ મને આ ફોન બી આપ્યો છે. હાલો, અરે એમનો જ ફોન છે. હા બોલો સાહેબ. સંજય, આપણો એક શૂટ રાખેલું છે, તો કાલે તમારા અમદાવાદમાં આવવાનું છે, તો ટાઈમસર થોડા પહોંચી જજો ને યાર. શું વાત કરો છો? હા તો અમે બંને માણસ મારો છોકરો, હા અમે ચોક્કસ અમદાવાદ આજે સાંજ પડતા આવી જશું. સારું. ઓકે, સારું. કેતા હતા. અરે અમદાવાદમાં આપણા માટે એ લોકોએ બંગલો રાખ્યો છે અને આપણે ત્યાં રહેવા જવાનું છે. તો ચલો આપણે જઈએ. જય મેલડીમાં. અરે જો તો ખરી આપણા ગરીબીનો દિવસો કેવા હતા અને મારી માતા મેરડીએ કેવો આપણો સમય લાવ્યો છે, કેવી વેળાવાળી છે. હા, આપણે ગરીબીના દિવસો બહુ જોયા છે. અને જો અત્યારે ગાડી છે, બંગલો છે, બધું જ છે. અને આપણો દીપક બી કેવો વ્યવસ્થિત રહે છે, સારી સ્કૂલમાં ભણે છે. અરે મારી માં મેલડી, આ તારો આભાર છે. બાકી દુનિયામાં મને કોઈ જગ્યાએ આવું સ્થાન ના મળે. તો ચલો આપણે માતાજીએ દર્શન કરી આવીએ. હા ચાલો. તો ચાલો આપણે દર્શન માતાના કરી આવીએ. હા સારું, ચાલો. ચાલો. ચાલો બેટા.